નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ એન્ડ ટર્મિનોલોજીસ. આજે આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ છીએ. આજે આપણે જે ક્વેશ્ચન જોશું, જે ક્વેશ્ચન સમજીશું એ આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન આપણે સમજી લઈએ એટલે આપણું આ બીજું ચેપ્ટર પૂરું. શું છે ક્વેશ્ચન? પ્રશ્ન નંબર 8. સંપત્તિનો અર્થ આપી સંપત્તિના પ્રકારો સમજાવો. 2 અથવા 3 ગુણમાં પૂછાય એવો આ ક્વેશ્ચન. સંપત્તિનો અર્થ આપવાનો છે તેમજ સંપત્તિના પ્રકારો વિશે આપણે અહીં માહિતી આપવાની છે. સંપત્તિનો અર્થ બધાને ખ્યાલ છે, કારણ કે અગાઉ પણ આપણે સંપત્તિનો અર્થ ભણી ચૂક્યા છીએ. સંપત્તિ એટલે શું? તો કે સંપત્તિ એટલે જે વસ્તુ ઉપયોગી હોય, જેનો પુરવઠો મર્યાદિત હોય, જેનું ખરીદ વેચાણ થઈ શકતું હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એને આપણે સંપત્તિ કહેશું. કોને કહેશું? સંપત્તિ. અગાઉ પણ આપણે આ અર્થ જોઈ ગયા છીએ, અગાઉ પણ આપણે આ અર્થ સમજી ગયા છીએ. સંપત્તિ એટલે એવી વસ્તુ કે જે ઉપયોગી હોય, એટલે કે જેમાં તૃષ્ટિગુણ હોય, જે વસ્તુના ઉપયોગથી માનવીની જરૂરિયાત સંતોષાતી હોય, જે વસ્તુ માનવી માટે ઉપયોગી હોય, જે વસ્તુનો પુરવઠો મર્યાદિત હોય, એટલે કે એની અછત હોય, જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય, જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય અને જેનું ખરીદ વેચાણ થઈ શકતું હોય, એટલે કે જેનો વિનિમય થઈ શકતો હોય, એ બધી જ વસ્તુ સંપત્તિ છે. જેમ કે મકાન માનવી માટે ઉપયોગી છે. મકાન છે એ માનવી માટે ઉપયોગી છે. મકાનનો પુરવઠો મર્યાદિત છે, એની અછત છે. મકાનનું ખરીદ વેચાણ થઈ શકે છે અને મકાન ઉપર વ્યક્તિગત માલિકી પણ થઈ શકે છે, તો એ સંપત્તિ છે. એટલે અર્થ તો આપણે અગાઉ જોઈ ગયા છીએ, એ જ અર્થ તમને રિપીટ કર્યો. આજે આપણે સંપત્તિના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે. સંપત્તિના અહીં આપણે 4 પ્રકારો જોશું: વ્યક્તિગત સંપત્તિ, સામાજિક કે સાર્વજનિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. સંપત્તિના કેટલા પ્રકાર? 4. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આ રીતે આપણે 4 પ્રકારો સંપત્તિના જોશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ વ્યક્તિગત સંપત્તિની. ખૂબ સહેલો ક્વેશ્ચન છે. એકવાર તમે વિડીયો જોશો એટલે પણ તમને સમજાઈ જશે. વ્યક્તિગત સંપત્તિ કોને કહેશું? તો કે જે સંપત્તિની માલિકી વ્યક્તિની કે ખાનગી પેઢીની સ્વતંત્ર માલિકી હોય. જે સંપત્તિની માલિકી વ્યક્તિની કે ખાનગી પેઢીની સ્વતંત્ર માલિકી હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય. બરાબર? દાખલા તરીકે વ્યક્તિનું મકાન. વ્યક્તિનું મકાન છે એ વ્યક્તિની સ્વતંત્ર માલિકીનું મકાન છે, તો એ વ્યક્તિગત સંપત્તિ કહેવાય. એ જ રીતે વ્યક્તિનું વાહન છે, એ જ રીતે વ્યક્તિનો મોબાઈલ, વ્યક્તિની માલિકીની કોઈ જમીન, આ બધું વ્યક્તિગત સંપત્તિમાં આવે. સામાજિક કે સાર્વજનિક સંપત્તિ કોને ગણશું? એના વિશેની હવે આપણે વાત કરીએ. જે સંપત્તિ પર કોઈ એક વ્યક્તિનો અધિકાર હોવાના બદલે સમગ્ર સમાજની માલિકી હોય. જે સંપત્તિ ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર ન હોય પણ સમગ્ર સમાજનો અધિકાર હોય, આવી સંપત્તિને આપણે સામાજિક સંપત્તિ તરીકે ગણશું, સાર્વજનિક સંપત્તિ તરીકે ગણશું. જે સંપત્તિ ઉપર કોઈ એક વ્યક્તિનો
અધિકાર ન હોય પણ સમગ્ર સમાજનો અધિકાર હોય, આવી સંપત્તિ જે સમગ્ર સમાજની માલિકીની હોય એને સામાજિક કે સાર્વજનિક સંપત્તિ તરીકે આપણે ઓળખી શકીએ. એના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે જાહેર શાળાઓ, સરકારી શાળાઓ કે જેના ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી પણ સમગ્ર સમાજનો અધિકાર છે. સમગ્ર સમાજના બાળકો સરકારી શાળામાં ભણી શકે છે. જાહેર શાળાઓ. પછી રસ્તાઓ, જાહેર રસ્તાઓ, રસ્તાઓ ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી, સમગ્ર સમાજનો અધિકાર છે. સમાજના બધા જ વ્યક્તિઓ રસ્તાનો ઉપયોગ કરી શકે છે. જાહેર બગીચાઓ, એ પણ સમગ્ર સમાજની માલિકી છે, જેના ઉપર સમાજના બધા જ લોકો જાહેર બગીચાઓનો ઉપયોગ કરી શકે છે. તો અહીં સામાજિક કે સાર્વજનિક સંપત્તિ એટલે એવી સંપત્તિ કે જેના ઉપર કોઈ એક વ્યક્તિની માલિકી ન હોય પણ સમગ્ર સમાજની માલિકી હોય. સમગ્ર સમાજના બધા જ લોકો જે સંપત્તિનો ઉપયોગ કરી શકતા હોય, જે સંપત્તિ ઉપર અધિકાર ધરાવતા હોય, આવી સંપત્તિને આપણે સાર્વજનિક કે સામાજિક સંપત્તિ તરીકે ગણશું. તો બીજો પ્રકાર. હવે વાત આવે ત્રીજા પ્રકારની, રાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? સિમ્પલ વ્યાખ્યા યાદ રાખજો, એક એક માર્કમાં તમને પૂછાશે. વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય, સામાજિક સંપત્તિ કોને કહેવાય, રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય, આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય, આ બધા જ ક્વેશ્ચન તમને એક એક માર્કમાં પૂછાય એવા ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ સાથે આપણે આ સમજૂતી આપવાની થાય. રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય એની આપણે એક વ્યાખ્યા જોઈએ. કોઈ એક રાષ્ટ્રમાં વસતા લોકોની વ્યક્તિગત સંપત્તિ અને સાર્વજનિક સંપત્તિ એનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય સંપત્તિ પ્રાપ્ત થાય. કોઈ એક રાષ્ટ્રમાં વસતા લોકોની વ્યક્તિગત સંપત્તિ અને સાર્વજનિક સંપત્તિ બંનેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય સંપત્તિ પ્રાપ્ત થાય. એટલે સિમ્પલ વ્યાખ્યા, સહેલી વ્યાખ્યા, કોઈ એક રાષ્ટ્રમાં વસતા લોકોની વ્યક્તિગત સંપત્તિ અને સાર્વજનિક સંપત્તિ એટલે કે સામાજિક સંપત્તિ બંનેનો સરવાળો એટલે રાષ્ટ્રીય સંપત્તિ. એક્ઝામ્પલ જોઈએ. ભારત દેશની નદીઓ, તળાવ, ભારત દેશના જંગલ, દેશની ઐતિહાસિક ઇમારતો, તાજમહેલ, લાલ કિલ્લો વગેરે, આપણો જે સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અર્થવેદ, બધા જે ઉપનિષદ ગ્રંથો છે, બધું જ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. તો આ થઈ રાષ્ટ્રીય સંપત્તિની વાત. હવે આવે છે સંપત્તિના પ્રકારમાં ચોથો પ્રકાર, આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેશું? સિમ્પલ વ્યાખ્યા, સહેલી વ્યાખ્યા, જે સંપત્તિ પર કોઈ એક વ્યક્તિનો અધિકાર ન હોય, કોઈ એક સમાજનો અધિકાર ન હોય, કોઈ એક રાષ્ટ્રનો અધિકાર ન હોય, પણ દુનિયાના બધા જ દેશોની માલિકી હોય, દુનિયાના બધા જ દેશોનો જે સંપત્તિ ઉપર અધિકાર હોય, આવી સંપત્તિને આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ગણશું. આવી સંપત્તિને આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખશું. જે સંપત્તિ પર કોઈ એક વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રની માલિકી હોવાને બદલે દુનિયાના બધા જ દેશોની માલિકી હોય એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને ક્વેશ્ચન થાય, એવી કઈ સંપત્તિ કે જેના ઉપર કોઈ એક વ્યક્તિ, કોઈ એક રાષ્ટ્ર કે કોઈ એક સમાજનો અધિકાર હોવાને બદલે દુનિયાના તમામ દેશોનો અધિકાર છે? એવી સંપત્તિમાં કેનો સમાવેશ થાય? તો એક્ઝામ્પલ જો, કોઈ એક દેશની હદ છોડ્યા પછીનો દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. ભારત દેશની જે સરહદ છે, સરહદથી લગભગ 20 કિલોમીટર જેટલો દરિયો ભારત દેશની માલિકીમાં આવે. ભારત દેશની જે દરિયાઈ સરહદ છે, એ દરિયાઈ સરહદથી 20 કિલોમીટર જેટલો દરિયો
એ ભારતની સંપત્તિમાં આવે, રાષ્ટ્રની સંપત્તિમાં આવે. પણ એ પછીનો જે દરિયો છે એ શેમાં ગણાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં ગણાય. એના ઉપર કોઈ એક દેશનો માલિકી હક ન હોય, પણ દુનિયાના બધા જ દેશોનો માલિકી હક હોય. એ દરિયાનો ઉપયોગ વાહન વ્યવહાર માટે થઈ શકે, જળમાર્ગ તરીકે થઈ શકે. એટલે આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં કોઈ એક દેશની હદ છોડ્યા પછીનો દરિયો આવી જાય કે પછી આકાશ આવી જાય, અંતરિક્ષ આવી જાય, એના ઉપર પણ કોઈ એક દેશની માલિકી ન હોય, દુનિયાના બધા જ દેશોની માલિકી હોય. દુનિયાના બધા જ દેશો પોતપોતાની રીતે સંશોધન કરીને સેટેલાઇટ, કૃત્રિમ ઉપગ્રહો અંતરિક્ષમાં છોડી શકે છે અને એનો ઉપયોગ પોતાના દેશ માટે કરી શકે છે. તો અહીં સંપત્તિના પ્રકાર તરીકે આપણે આ ચારેય પ્રકારોની વિસ્તૃત વાત કરી: વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો આ સાથે આપણું જે આ ચેપ્ટર છે, પ્રકરણ 2, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, અહીં પૂરું થાય છે. અત્યાર સુધીમાં આપણે કયા કયા ક્વેશ્ચનોની વાત કરી? તો કે મૂલ્યનો અર્થ આપી ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. સૌથી પહેલો ક્વેશ્ચન યાદ કરો. ત્યાર પછી આપણે વસ્તુઓના પ્રકારો વિશેની વાત કરી બીજા ક્વેશ્ચનમાં. ત્યાર પછી સંપત્તિ અને કલ્યાણ બંને વચ્ચેના સંબંધની વાત કરી. ત્યાર પછી સંપત્તિનો અર્થ અને સંપત્તિના લક્ષણો વિશેની વાત કરી. ત્યાર પછી આપણે ઉત્પાદનના સાધનો વિશે ડિટેલમાં વાત કરી. જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એ બધાના અર્થ અને બધાની લાક્ષણિકતાઓ વિશે આપણે વાત કરી. ત્યાર પછી અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનો વિશેની વાત કરી. ત્યાર પછી આપણે વ્યાપાર ચક્રના તબક્કાઓ વિશે વાત કરી. તેજી, ઓટ, મંદી, સુધારણા, એના વિશેની વાત કરી. અને આ છેલ્લો ક્વેશ્ચન કે જેના વિશેની આપણે અહીં વાત કમ્પ્લીટ કરી. આ સાથે આપણું આ બીજું ચેપ્ટર પૂરું. હવે પછી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરશું. જય હિન્દ, જય ભારત. અસ્તુ.